બાળકોમાં કબજિયાત આજના જમાનામાં ખૂબ વધતો જાય છે. એનું જે મુખ્ય કારણ છે તે આપણી ખોરાકની પદ્ધતિ બદલાવી ગઈ છે. આ વિડીયોમાં આપણે જોશું કે તમારા બાળકોને જો કબજિયાતનો પ્રોબ્લેમ છે તેમને ખોરાકમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મારા અનુભવ પ્રમાણે બાળકોને જ્યારે બી કબજિયાત હોય છે અને જો એ ખાવા પીવામાં બદલાવ કરે તો 80% લોકોને કબજિયાત એમને સારો થઈ જાય છે, કોઈ દવા લેવાની જરૂર પડતી નથી. એટલે આ વિડીયોને ખાસ એન્ડ સુધી જરૂર જોજો. તમારા સગામાં કે ફ્રેન્ડમાં કે ફેમિલીમાં કોઈને બી કબજિયાતનો પ્રોબ્લેમ હોય નાના બાળકોને તો આ વિડીયોને એમની જોડે શેર કરજો, જેથી એમને બી આ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશનનો ખ્યાલ આવી શકે. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવી દેજો, એટલે જ્યારે બી અમે આવા કોઈ ઇમ્પોર્ટન્ટ વિડીયો મૂકીએ તો એની માહિતી મળી જાય. गैस्ट्रोगुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रोगुरु के संग. આ વિડીયોમાં કબજિયાતના લગતા જે કોમન પ્રશ્નો અમને પેશન્ટ પૂછતા હોય નાના બાળકોમાં એ આપણે જોઈશું. સર, જો કોઈને કબજિયાત હોય, એટલે ખાસ કરીને જો નાના બાળકોમાં કબજિયાત હોય તો ખોરાકમાં ફાઇબર્સ લેવાનું રાખવું જોઈએ, એવું બધા સલાહ આપતા હોય છે. તો આ ફાઇબર્સ એટલે શું? ફાઇબર એટલે કે કાર્બોહાઈડ્રેટ. આપણા બોડીમાં આપણે જે બી વસ્તુ ખાઈએ છીએ એમાં ફાઇબર ઓછા કે વધતા પ્રમાણમાં હોય. ફોર એક્ઝામ્પલ કે જે રેસા છે, પત્તા છે, છિલકા છે, આ બધી વસ્તુમાં ફાઇબર વધારે હોય છે. ફાઇબર આપણા જે પાચન તંત્રમાં પચે નહીં, એટલે એ આપણું મળનું બંધારણ સુધારે. તો એને સાદી ભાષામાં આપણે ફાઇબર કહેતા હોય. ખોરાકમાં ફાઇબર્સ લેવાનું મહત્વ શું છે? ફાઇબર્સ આપણને બહુ બધી રીતે હેલ્પ કરતું હોય. સૌથી ઇમ્પોર્ટન્ટ તો મેં તમને જે હમણાં પહેલાં કીધું કે આપણું જે મળનું બંધારણ સુધરે, એટલે જે લોકો ફાઇબર ઓછું લેતા હોય એ લોકોને સંડાસ કઠણ થઈ જાય અને ટોયલેટ કરવામાં જોર પડે. ફાઇબર લેવાથી આપણો સંડાસ મુલાયમ રહે છે અને એનું જે ભાડ છે કે વજન છે તે વધે છે. ફાઇબર આપણું કોલેસ્ટ્રોલ અને શુગર કંટ્રોલમાં બી હેલ્પ કરે છે. આપણે જે બી વસ્તુ ખાઈએ એમાં જે ચરબીયુક્ત ખોરાક હોય તો ફાઇબર હોવાના લીધે તે આપણા આંતરડામાંથી લોહીમાં ઓછું આવે છે. એટલે શુગર અને કોલેસ્ટ્રોલ આ બંને વસ્તુ આપણા શરીરમાં ફાઇબર લેતા હોય તો ઓછું આવે. બીજો એક ઇમ્પોર્ટન્ટ ફાયદો છે કે ફાઇબર આપણા પેટમાં રહેલા બેક્ટેરિયાનો ખોરાક છે. આપણા પેટમાં અસંખ્ય એટલે કરોડો અબજો બેક્ટેરિયા છે જે ફાઇબરના કારણે જીવે છે. એટલે એને અમે લોકો કહીએ ગટ બેક્ટેરિયા. એટલે જે પેટના સારા જંતુઓ છે એને જાળવી રાખવા માટે આપણા માટે ખૂબ જરૂરી વસ્તુ છે. ફાઇબર આપણા શરીરમાં પાણીનો સંગ્રહ બી કરે છે, એટલે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન એવું નથી થવા દેતું. અમુક ફાઇબરમાં આપણા મિનરલ્સ અને વિટામિન્સ બી મળતા હોય છે, એટલે ફાઇબરથી એ વસ્તુમાં બી આપણને ફાયદો જોવા મળે. અને પાંચમો ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે આપણે જ્યારે બી કોઈ ફાઇબરવાળી વસ્તુ વધારે ખાઈએ તો એનાથી પેટમાં વજન એટલે કે ભાર રહે, જેના કારણે આપણને એવું લાગે કે મેં યોગ્ય ખોરાક લીધેલો છે, એટલે એનાથી આપણી ભૂખ બી થોડીક ઓછી થાય છે. એટલે ઘણા લોકો જેમ કે આપણે સેવ, ગાંઠિયા કે વેફર ખાઈએ તેમાં ફાઇબર બિલકુલ હોતા નથી. તો તમે વેફર આટલી બધી બી જો ખાઈ જાઓ તો બી તમારું પેટ ભરાશે નહીં. પણ એની સામે જો તમે 2 કેળા ખાઓ છો તો તમને એવું લાગશે કે હા મને પેટ ભરેલું. એની સામે તમે આટલા ચણા ખાશો તો તમને એવું લાગશે કે ભાઈ અમારી ભૂખ સંતોષે. એટલે ફાઇબર વધારે લેવાથી આપણને ઓવર ઇટિંગનો પ્રોબ્લેમ નહીં થાય. સર, નાના બાળકોમાં ફાઇબર્સ કેટલા પ્રમાણમાં લેવું જોઈએ? નાના બાળકમાં બાળકનું વજન અને ઉંમર કેટલી છે એના ઉપર એપ્રોક્સિમેટલી તમને જો ફાઇબર કહું તો જો તમારું બાળક 3 વર્ષ કરતાં નાનું છે તો એને અરાઉન્ડ 14 ગ્રામ જેટલું ફાઇબર લેવું જોઈએ. તમારું બાળક 5 થી 8 વર્ષનું છે તો અરાઉન્ડ 20 ગ્રામ. અને જો તમારું બાળક 10 વર્ષ કરતાં મોટું છે તો 20 થી 25. અને જો બાળક તમારું 14 વર્ષ કરતાં મોટું છે તો અરાઉન્ડ 30 ગ્રામ જેટલું ફાઇબર લેવું જોઈએ. તમે જેમ સમજાવ્યું કે 15 ગ્રામ ફાઇબર્સ લેવું જોઈએ, તો જનરલ લોકોને કઈ રીતે ખબર પડે કે આટલું ફાઇબર્સ કઈ રીતે મળે? એટલે આપણે નોર્મલ હું તમને સમજાવું તો આપણે જો એક ઘરની સાદી ગુજરાતી રોટલી હોય તેમાં 3 ગ્રામ જેટલું ફાઇબર આવે. એટલે ધારો કે તમે 5 રોટલી ખાઓ છો તો તમને એમાંથી 15 ગ્રામ ફાઇબર મળે. બીજું કે ધારો કે તમે આટલો એક વાટકો ભરીને શાક ખાઓ છો કોઈ બી, જેમ કે લીલું શાક છે, મેથી છે, પાલક છે, તુરિયા, ગલકા, દૂધી, તો શાકમાં એપ્રોક્સિમેટલી બધામાં 3 થી 5 ગ્રામ જેટલું ફાઇબર આવે. પછી તમે જો કઠોળ ખાઓ છો એટલે છોલે છે, ચણા છે, રાજમા છે, આમાં ફાઇબર ખૂબ વધારે પ્રમાણમાં એટલે 8 થી 10 ગ્રામ જેટલું. તમે એક આટલું નાનું ફળ કોઈ ખાઓ, ધારો કે તમે સફરજન ખાઓ છો, તેમાં બી અરાઉન્ડ 3 થી 4 ગ્રામ જેટલું ફાઇબર હોય. એટલે તમે જો દિવસમાં 7 થી 8 રોટલી ખાતા હોય, આટલું શાક ખાતા હોય, ફ્રૂટ્સ ખાતા હોય, સલાડ ખાતા હોય, કઠોળ ખાતા હોય, તો
આ બધી વસ્તુઓમાંથી તમને અરાઉન્ડ 30 ગ્રામ જેટલું ફાઈબર આરામથી મળી રહે. બાળકોનો થોડો ખોરાક ઓછો હોય, એટલે ધારો કે કોઈ બાળક 7-8 વર્ષનું છે તો એની ફાઈબરની રિક્વાયરમેન્ટ 20 ગ્રામ છે. તે બાળકો ધારો કે 4 રોટલીને થોડું શાક ને એટલું ખાય, તેનાથી એમને ફાઈબર મળી જાય છે. ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય કે મારું બાળક 4-5 રોટલી તો ખાય જ છે, એમ છતાં બી એને કબજિયાત કેમ રહે છે? એટલે આપણે એવું સમજવું જરૂરી છે કે ફાઈબરના બી 2 અલગ પ્રકાર છે. એક છે સોલ્યુબલ ફાઈબર અને બીજું છે ઇનસોલ્યુબલ ફાઈબર. સોલ્યુબલ ફાઈબર એટલે જેમાં કે પાણી પડે તો એકદમ ચીકણા લોંદા જેવું થઈ જાય. ઇનસોલ્યુબલ ફાઈબર એટલે એમાં તમે જે પાણી નાખે તો બી એ આખું નાખતું જ રહે. ધારો કે ટામેટાના છિલકા છે તો એ તમને ટોયલેટમાં બી આખા નાખા જ દેખાશે. જ્યારે કે બીજા અમુક ફાઈબર એવા હોય કે જે એકદમ ચીકણા લોંદા જેવા થઈ જાય. એટલે જે વસ્તુમાં સોલ્યુબલ ફાઈબર વધારે હોય તો એનાથી તમારો ટોયલેટ મુલાયમ થશે, નરમ થશે. અને જે વસ્તુમાં ઇનસોલ્યુબલ ફાઈબર વધારે છે એનાથી તમારો ટોયલેટ વધારે માત્રામાં થશે, કેમ કે એ ઓગળવાના નથી. એટલે ઇનસોલ્યુબલ એટલે જે પાણીમાં ઓગળી શકે નહીં, અને સોલ્યુબલ એટલે કે જે પાણીમાં ઓગળી જાય તેવા. રોટલી જે છે એટલે ઘઉં, તે પાણીમાં પૂરી તરહ ઓગળતી નથી, એટલે એના જે ફાઈબર છે તે ઇનસોલ્યુબલ છે. એટલે તમે જો ખાલી ઘઉં એટલે રોટલીના પ્રમાણમાં તમે ફાઈબર કેલ્ક્યુલેટ કરો કે ભાઈ 4 રોટલી એટલે 12 ગ્રામ ફાઈબર, અને મારા બાળકને જરૂર છે 20 ગ્રામ, તો હવે બીજું 8 ગ્રામ તો આપણે થોડું ઘણું શાક ને એવું ખાઈએ એમાંથી ચાલી જ જાય. એટલે ઘણા પેરેન્ટને કેવું થતું હોય કે ભાઈ 4-5 રોટલી ખાય છે પણ શાક આટલું જ ખાય છે, ફ્રૂટ ખાતો જ નથી, કચુંબર કે સલાડ લેતો જ નથી, કઠોળ ખાતો જ નથી. તો ભલે તમારું ફાઈબરની વેલ્યુ 20 ગ્રામ થઈ ગઈ પણ એનાથી બાળકને કબજિયાત રહેશે. એટલે તમારે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર મિક્સ કરવાના છે. એટલે જો તમારું બાળક રોટલી વધારે ખાય છે તો એને રોટલી એક ઓછી કરીને શાક વધારો કે કઠોળ એડ કરો કે રોજનું એક ફ્રૂટ આપવાનું રાખો. એટલે સોલ્યુબલ ફાઈબર્સ તમને શેમાંથી મળશે? તો તમને ફ્રૂટ્સમાંથી, સલાડમાંથી, આપણે બ્રાઉન રાઈસમાંથી, આ બધામાંથી સોલ્યુબલ ફાઈબર મળે. કઠોળમાંથી બી સોલ્યુબલ ફાઈબર મળે. જ્યારે કે રોટલીમાંથી, કોબીમાંથી, ફ્લાવરમાંથી એમાંથી ફાઈબર મળશે પણ ઇનસોલ્યુબલ હશે. એટલે ધારો કે તમે રોટલી અને આજે કોબીનું શાક ખાધું તો ભલે તમે ફાઈબર પૂરતી માત્રામાં લીધું પણ બીજા દિવસે તમને કબજિયાત થવાની શક્યતા વધારે જો તમે બીજી વસ્તુ નથી લીધી તો. સર, એવો કોઈ પર્ટિક્યુલર ખોરાક ખરો કે જેનાથી કબજિયાત વધી શકે? આજકાલના બાળકોમાં એ જ એક મોટો પ્રોબ્લેમ છે કે એ લોકો એવી બહુ બધી વસ્તુ ખાય છે કે જેનાથી કબજિયાત થાય. એટલે ધારો કે તમે બિસ્કિટ છે, બેકરીની આઈટમ એટલે બ્રેડ છે, પીઝા છે, બર્ગર છે, પાસ્તા, એટલે જેટલું બી તમે જંક ફૂડ ખાશો એનાથી કબજિયાત વધશે. તમારું બાળક જો ચોકલેટો વધારે ખાય છે એટલે જે ચીકાશવાળી વસ્તુઓ છે એટલે ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, આ બધી વસ્તુથી બી કબજિયાત વધશે. જો તમારું બાળક ભાત વધારે ખાય છે, ભાતમાં ફાઈબર જેવું હોતું જ નથી, માંડ 1 કે 2 ગ્રામ ફાઈબર મળે. એટલે ઘણા બાળકો ખાલી ભાત પર ને દાળ પર ને એના પર ફોકસ કરે, તેનાથી બી તમારું કબજિયાત વધશે. જેટલી બી પેકેટવાળી વસ્તુઓ છે એટલે સેવ છે, ગાંઠિયા છે, નમકીન છે, આ બિસ્કિટ છે, વેફર, કુરકુરે, આ જેટલી બી વસ્તુ આજકાલના બાળકો વધારે પ્રમાણમાં ખાતા હોય છે કે જેનાથી એમને ફાઈબર મળતા નથી અને એના લીધે કબજિયાત થાય. એટલે આ ઘણી બધી એવી વસ્તુઓ છે જેમ કે મેદો છે, તો મેદો તમારા પેટમાં ચોટશે, તેનાથી બી તમને કબજિયાત થશે. એટલે આ બધી વસ્તુઓ જેટલી બી પ્રોસેસ ફૂડ છે એનાથી તમારા બાળકો જેટલા દૂર રહેશે અને જેટલી બી ફાઈબરવાળી નેચરલ વસ્તુ એટલે રોટલી, શાક, દાળ, ભાત, ફ્રૂટ, સલાડ આ બધી વધારે ખાશે અને કબજિયાતનો પ્રોબ્લેમ ઓછો હશે. સર, ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે નોર્મલ ફૂડ ખાવામાં બાળકો વધારે નખરા કરતા હોય છે એટલે જંક ફૂડ એ લોકો ઇઝીલી લઈ લે છે, તો એમાં સર કઈ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ? એટલે બાળકોને છે ને આપણે એવી ટેવ પાડવી પડે કે ભાઈ આપણે જંક ફૂડ ખાઈ શકો, વાંધો નહીં, પણ અઠવાડિયામાં 1 વાર કે 10 દિવસ. તમે જો રોજ બાળક જીદ કરે છે અને તમે એ વસ્તુ એને ખવડાવો છો એ તો પ્રોબ્લેમ ધીરે ધીરે વધવાનું છે. તમે સૌથી પહેલા એવું કરો કે ઘરમાં બધા જ વસ્તુ એ લોકો ફોલો કરો. જો એઝ અ પેરેન્ટ્સ તમે બી સેવ, ગાંઠિયા અને બિસ્કિટ લઈને બેસો છો તો તમારું બાળક બી જ કરશે. એટલે ઘરમાં આ બધી વસ્તુ લાવવાની જ બંધ. સ્ટાર્ટિંગમાં અઠવાડિયું 10 દિવસ બાળક જીદ કરશે, ના મમ્મી માન નથી ખાવું, તો કઈ વાંધો નહીં, થોડુંક મન પર પથ્થર રાખીને બાળકને ભૂખી છોડી દો. કાલે સવારે ઉઠશે એટલે એને ભૂખ લાગશે, પછી તમે એને જે આપશો એ ખાશે. બીજું, તમે તમારા બાળકોને કુકિંગમાં ઇન્વોલ્વ કરી શકો. એટલે તમારા બાળકને ચાલ બેટા આપણે એક આજે વસ્તુ બનાવીએ, એટલે એને મનગમતી કોઈ વાનગી હોય તો એને બનાવવામાં એને હેલ્પ કરે. એટલે બાળક જો પોતે કઈ વસ્તુ બનાવીને ખાશે, ભલે પછી એને ટેસ્ટ સારું નહીં હોય પણ એને એવું હશે કે મેં બનાવ્યું, એટલે બાળકને એનાથી પ્રોત્સાહન. બીજા કે તમે હેલ્ધી ઓપ્શન્સ આપો. એટલે ધારો કે પીઝા છે, પીઝા આમ જોવા જાવ તો સારી જ વસ્તુ છે, પણ
આપણે મેદાનો પીઝા ખાઈએ છીએ એ ખરાબ છે. પીઝામાં આવે શું, ધારો કે તમે ઘઉંનું ઘરે પીઝાનો બેઝ બનાવો અને એના ઉપર સલાડ નાખો, ચીઝ ઓછું નાખો, વસ્તુ તો સારી જ છે. તમે બેઝિકલી રોટલીને શાક જ ખવડાવો છો. ફ્રેન્કીમાં બી એ જ છે. ધારો કે તમે ઘઉંની રોટલી લો અને એમાં તમે શાક ભરીને આપી દો તો બાળકને ભાવે. બાળકો ઘણીવાર ફ્રૂટ ખાવામાં આનાકાની કરતા હોય. એના જે મનગમતા ફ્રૂટ્સ હોય, અલગ કલરના હોય, એ રીતે રાખો. બાળકને તમે કોમ્પિટિશનમાં રાખી શકો કે તું દર અઠવાડિયે આટલા રોજે તું ફ્રૂટ ખાઈશ તો તને અઠવાડિયા પછી તને કોઈ નાની વસ્તુ લઈ આપે. ધારો કે નવો કંપાસ લઈ આપવાનો, નવી સ્કૂલ બેગ લઈ આપવાની, કોઈ રમકડું જોઈતું હોય તો એ લઈ આપવાનું. તો બાળક જોડે તમે એક હેલ્ધી કોમ્પિટિશન કે ગેમ જેવું રાખી શકો જેનાથી ફાયદો થાય. એકદમ જે નાના બાળકો છે એ લોકોને ફ્રૂટ તમે અલગ અલગ આકારમાં કટ કરી નાખો. ધારો કે સ્ટાર આકારમાં કટ કરી નાખો. બાળક એ ખાય તો પછી એને પ્રોત્સાહિત કરો, એને હાથ પર એક સ્ટાર દોરી આપો. એટલે એને એવું થાય કે જો હું સ્ટાર વાળું ફ્રૂટ ખાઉં છું મને મમ્મી સ્ટાર દોરી આપે છે. આમ કરી કરીને તમારે બાળકોને થોડું વાળવું પડે. એટલું સહેલું નથી હોતું, પણ એમ વિચારો તો આદતો આપણે જ બગાડેલી છે. બાળક આપણને માંગે છે તો આપણે જ એને બહાર ખાવા લઈ જઈએ છીએ. એ રડે છે તો આપણે જ એને ચોકલેટ આપી દઈએ છીએ. એ કંઈ ખાતો નથી એટલે આપણે એને વેફરનું પેકેટ પકડાઈ દઈએ છીએ. જે આપણી ખરાબ આદતો આપણે જ પાડેલી છે તો સુધારવી બી આપણે જ પડશે. ધારો કે જે લોકો એકદમ પ્યોર વેજીટેરિયન છે તે લોકોના ઘરમાં નોનવેજ બનતું જ નથી, નોનવેજ આવતું જ નથી, એટલે બાળક શીખતું નથી. બાળક શીખે ક્યાંથી? આપણે ઘરમાં જે બનાવીએ એનાથી જ શીખે છે. એટલે આજકાલ બધી એડમાં બી તમને મેગીની એડ બતાવે તો બાળકને કે મારે મેગી ખાવી છે. તમે ઘઉંની જે મેગી છે આપી શકો, એમાં તમે થોડું શાક સબ્જી વધારે નાખી દો. એ કરીને તમે કોઈ બી અનહેલ્ધી ઓપ્શનને હેલ્ધી બનાવી શકો. સર, તમે એવું સમજાવ્યું કે ફાઇબર્સ ફ્રૂટ્સમાં હોય છે, તો ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે ફ્રૂટ જ્યુસીસ તો આપીએ જ છીએ, એમ છતાં બી કેમ કબજિયાત થાય છે? તમે એમ સમજો કે ફ્રૂટ જ્યુસ જે બી છે એમાં ફાઇબર તો નીકળી જાય છે. ફાઇબર એટલે શું? એનો જે કસ છે એ ફાઇબર છે. તો ધારો કે તમે સંતરું છે એનો જ્યુસ બનાવો, એનો બધો કસ નીકળી ગયો અને તમે બાળકને એનું પાણી આપો, એટલે જ્યુસ તો એકદમ બેકાર વસ્તુ છે. તમારા બાળકને ફ્રૂટ ખાતા જ કરો. જ્યુસનું બહુ તમારે પહેલાથી ચલણ રાખવાનું છે. કબજિયાતમાં વોટર કે લિક્વિડ એટલે કે પાણી કે કોઈ બી આપણે શરબત છે, લિક્વિડ છે, એનો શું રોલ છે? એનો તો બહુ મહત્વનો રોલ છે. એટલે જે આગળ આપણે પ્રશ્ન જોયેલો હતો, મારું બાળક ફાઇબર પૂરતી માત્રામાં લે છે. એટલે ઘણા પેરેન્ટ્સ અમને એવું બી પૂછે કે અમારું બાળક સર રોટલી, શાક, ફ્રૂટ, સલાડ બધું જ ખાય છે તો બી અમને કેમ કબજિયાત રહે? એટલે ખાવામાં હવે બીજું શું ચેન્જ કરીએ? કોઈ આવી મેદાવાળી વસ્તુ, કોઈ બિસ્કિટ ને બધું આપતા નથી. એનું મૂળ એક કારણ છે કે પાણી. આપણે પાણીને તો ભૂલી જ જઈએ છીએ. એટલે ધારો કે તમારી પાસે ઘઉંનો લોટ છે, એમાં તમે મોણ અને પાણી ઓછું નાખો તો ભાખરીનો લોટ બને, અને એમાં તમે એકદમ ફૂલ મોણ નાખો ને વધારે પાણી નાખો તો પૂરીનો લોટ બને. હવે પૂરી નરમ કે ભાખરી? બરાબર, વસ્તુ તો એક છે. ધારો કે તમે એ જ ઘઉં પેટમાં નાખ્યા અને તમે પાણી બરાબર નહીં લીધું, એનાથી શું થશે? તમારો સંડાસ કઠણ રહી જશે. એટલે તમારા બાળકને 20 કિલોનું જો બાળક હોય તો એને કમસે કમ 1 થી 1.5 લીટર જેટલું પાણી જોઈએ. એટલે અને 40 કિલોનું બાળક હોય તો કમસે કમ તમારે 2 થી 3 લીટર પાણી આપવું. એટલે તમારા બાળકો જો પાણી ના પીતા હોય તો એ લોકોને કંઈ બી કરીને પાણી વધારો, જેનાથી કબજિયાતનો પ્રોબ્લેમ ઓછો થાય. તમે જે રીતે સમજાવ્યું કે પાણી અને ફાઇબર્સ કબજિયાતમાં જરૂરી છે, તો ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય કે અમારું બાળક પાણી પીતું જ નથી અથવા તો ઓછું લે છે, તેમાં કઈ રીતે આપણે હેલ્પ કરીશું? જો આમાં એક વસ્તુ એ બી સમજવી જરૂરી છે કે પાણીનો મતલબ એવું નથી કે ખાલી સાદું પાણી. તમે એને લીંબુ પાણી આપી શકો, ઘરનો બનેલો કોઈ શરબત આપી શકો, નારિયેળનું પાણી આપી શકો, છાશ આપી શકો. એટલે તમે અલગ અલગ વસ્તુઓને એ રાખો. બીજું મેં કીધું કે એક વોટર કોમ્પિટિશન રાખો, કે આપણે બાળક હોય ને આપણે સામે બેસવાનું કે કોણ ફટાફટ પાણી પીવે, તો તમે ફટાફટ પીવા જો, બાળક બી ફટાફટ પીવે. તો તમે બાળકોને કોઈ બી વસ્તુ છે ને ગેમ તરીકે કરશો, કોમ્પિટિશનમાં ઉતારશો ને તો બાળક કરશે. એટલે તમે કહો ચાલ પાણી પી લે, પાણી પી લે, તો બાળક તો ભાગે જ. કે મોબાઈલ જોતો હોય, ટીવી જોતો હોય, એનું ધ્યાન મોબાઈલમાં છે. તમે એ વખતે એને પાણી આપવા જશો તો એવું નહીં. એવી બી ગેમ રાખી શકો કે બાળકને જ એવું કહેવાનું કે તમારા મોબાઈલમાં એક અલાર્મ મૂકો, જ્યારે બી અલાર્મ વાગે ત્યારે 1 ગ્લાસ પાણી પીવાનું. આવી રીતે જો તમે તમારા બાળકોને પ્રોત્સાહિત કરશો તો એ લિક્વિડ વધારે લેશે. હું આશા રાખું છું કે આ જે બી વિડીયોમાં આપણે માહિતી ડિસ્કસ કરી છે તમને સમજમાં આવી હશે. છતાં બી કોઈ બી એવી વસ્તુ હોય કે બીજા કોઈ પ્રશ્ન હોય મને કમેન્ટ સેક્શનમાં પૂછજો, તેના હું પૂરતા અને સંતોષકારક જવાબ આપીશ. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જરૂર શેર કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવનારા જેટલા બી વિડીયો છે તેમનું નોટિફિકેશન તમને મળે. નમસ્કાર. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव,
जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग।